રામ રામ નવગુણભાઈ. રામ રામ. જય ગૌ માતા. મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2025. આજે આપણે પસાયા ગામ, તાલુકો જામનગર, જિલ્લો જામનગર, અને ક્રાંતિ બાયોગેસ્ટરની ઇફેક્ટ શું ખેડૂતને મળી છે એ જોવા માટે આજે આપણે આવ્યા છીએ. અહીં ચોમાસામાં લગાવ્યા પછી પહેલી સિઝન આપણે મગફળી લીધી હતી. હા, મગફળી લીધી, પછી ઘઉં વાવ્યા છે અને ટમેટી વાવી છે અને શું બધું છૂટક છૂટક બકાલો વાવેલું છે. બ્રીફ આપી દો પહેલાં કે આ ફાર્મ નિવૃત્ત પ્રોફેસર છે ડૉક્ટર JN નારિયા, જયસુખભાઈ નારિયા. પોતે જુનાગઢ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા છે, પ્રોફેસર હતા અને અત્યારે ખેતી સાથે સંકળાયેલા છે. અને ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બાજુમાં ડેમ છે અને ડેમને નજીક જ આખું આ ફાર્મ ડેવલપ કરેલું છે. અને આ ફાર્મની અંદર ફળદ્રુપતા માટી પણ સારી છે અને અલગ અલગ બધા પાક અને સ્પ્રિંકલર પદ્ધતિથી કરેલા છે બધા. અને ખાસ આપણે ક્રાંતિ બાયોગેસ્ટર લગાવ્યા પછી શું શું અનુભવ થયા એ નવગુણભાઈ પાસેથી જાઓ. નવગુણભાઈ એટલે જે નારિયા સાહેબનું જે ફાર્મ છે એને કર્મસંગાતી છે અને નવગુણભાઈ આખું ફાર્મ હેન્ડલ કરે. બરોબર નવગુણભાઈ? નવગુણભાઈ તમારો પેલા પરિચય આપી દો. મારું ગામ ઊંટ ખીજડીયા. હા, હું અહીંયા ત્રીજા ભાગે જમીન હોઉં. બરોબર. અને આજે જયસુખભાઈ સાહેબનું બધું તમે આ હેન્ડલ કરો છો. બરોબર. હવે આપણે આ ક્રાંતિ બાયોગેસ્ટર લગાડ્યું, એ લગાડ્યા પછી આપણે શું શું આમાં ડિફરન્સ તમને જોવા મળ્યા? આપણે ચોમાસું પહેલા મગફળી વાવી હતી. હા, એમાં કોઈ જાતની આપણે દવા મારી નથી. બરોબર. ડાયજેસ્ટર સિવાય પાણી એક જ દીધું છે. બરોબર. પાણી આપણે ડાયજેસ્ટર નું પાણી દીધું, કોઈ એવી દવા મારી નથી. મગફળી સારી હતી, ઉતારો સારો આવ્યો. હા, બગાડ કેવો હતો મગફળીમાં? બગાડ એક છોડો બગડ્યો નથી. અને છેલ્લે સુધી પાન લીલા જ રહ્યા હતા? લીલા પીળી પડી જ નથી. એક વાર પીળી પડી જ નથી મગફળી. અને ઉતારો કેટલો નીકળ્યો હતો? ઉતારો 25 મણ નો આશરો આવી ગયો. બરોબર. એટલે બીજા કરતા કેવું રહ્યું એમાં? તમારે ઓછા ખર્ચ? પેલા વર્ષ કરતા સારો ઉતારો દીધો અમને. બરોબર. અને પછી આપણે આ ઘઉંનું વાવેતર કર્યું છે. ઘઉંનું વાવેતર ઘઉં લેટ થયેલા છે. બરોબર. પેલા ઉગવામાં બહુ પીડાશ હતી. હા, આ ડાયજેસ્ટર નું પાણી પાયા પછી આમ મેળમાં આવી ગયા. બરોબર. અને આમ સિમિલર બધા એક જ સરખા? ડુંડી બધી કમ્પ્લીટ બધી. બરોબર. ભરાવામાં સારી, ભરાવામાં ટૂંકમાં સારું છે. અને આ બાજુ આપણે ટમેટીની ખેતી કરી છે. ટમેટીમાં આપણે ચાલુ જ કર્યું છે ને હજી? હા, શરૂઆત જ છે. બરોબર. છોડનો ગ્રોથ અને કેવું લાગે તમને? ફ્લાવરિંગ ને બધું? ફ્લાવરિંગ ને બધું સારું. રોગ જીવત ઓછી આવે. બરોબર. અને આ કઈ વેરાયટી વાવેલી છે આપણે ટમેટામાં? એ તો કઈ નથી. બરોબર. પણ ટૂંકમાં હજી આ ટમેટા ચાલુ થાય છે. બરોબર. અને જનરલી અત્યારે થીવ્સ માઇટ્સ નો ઉપદ્રવ બહુ વધારે રહે છે, કારણ કે રાતે ઠંડી પડે ને દિવસે એકદમ ગરમી પડે છે. એટલે આમાં એ ક્યાંય જોવા મળતું નથી અત્યારે ક્યાંય. અને અત્યાર સુધીમાં કેટલાક ટમેટા વેચાય છે કે ચાલુ જ થયું છે? ચાલુ જ કર્યું છે. બરોબર. અને બીજું આમાં તમને શું ડિફરન્સ ટમેટીમાં? કઈ તમે આ ટમેટી કેટલા ટાઈમ થી કરો છો? આ પહેલી જ વર્ષે વાવ્યું છે. પહેલી જ વર્ષે ટમેટી વાવી છે. જનરલી અમે ખેડૂતો ખેતરમાં ફરતા હોઈએ છીએ, એટલે અત્યારે મેઇન પ્રોબ્લેમ શું છે કે ભાઈ રોગ જીવાત એટલા હોય, બેહાણ ન થતું હોય, ફ્લાવરિંગ બધું ખરી જતું હોય, આવા મેઇન ઇસ્યુ હોય. અને ઈ જોતા આમાં એવું લાગે છે મને કે ભાઈ આ પ્લોટ મારી દ્રષ્ટિએ બહુ સારો છે. પછી આપણે આગળ શેનું વાવેતર કર્યું છે? ભીંડો, ચોરા, દૂધી. કઈ નહીં, આપણે ચોરાનો પ્લોટ જોઈએ. બધું આ વર્ષે નવગુણભાઈ ડેમોન્સ્ટ્રેશન કર્યું છે કે ભાઈ હવે પછી ક્યાં શાકભાજીમાં જવું એમ. બરોબર. ટમેટી વાવી છે, પછી ભીંડાનો એક ઘેરો છે, પછી આ બાજુ ચોરા છે, ઓલી બાજુ દૂધી છે, અને છેલ્લે કાકડી છે. બરોબર. હવે આ હજી તો ચાલુ નથી થયા, પણ ઓવરઓલ હેલ્થ બહુ સારી છે, કારણ કે એનો વિકાસ ને બધું છે ને, અને રૂવાબ ને બધો છોડનો
અને આ તો આપણે બિયારણ તો લોકલ જ લોકલ જ ટૂંકમાં આપણે જે ઘર ઘરે વાવતા હોય એ જ છે. બરોબર. અને આ ભીંડામાં એ જ છે ને, ભીંડામાં એ ચાલુ જ થાય છે ને? ચાલુ જ થાય છે, હજી ઉતારવાનું ચાલુ થાય. બરોબર. તો આમાં તમને કેવું લાગે, આ ગ્રોથ ને બધું સફિશિયન્ટ છે હોય એના કરતા કઈ રીતનું લાગે છે? એના કરતા સારું, મૂળમાં ને એમાં વિકાસ સારો હોય. બરોબર, વિકાસ ને મૂળ ને બધું સારું રહે છે આનાથી. હવે આપણે કેટલું કેટલું આપીએ છીએ તે ખેતરમાં, કઈ રીતે આપો છો? અમે તો પાણી ભેગું જ બધું મેકી કારણ છે. કે આ જ્યારે પાણ દે ને ત્યારે ભેગું આખું રૂમમાં મલ્ચિંગ કરેલું છે અને મલ્ચિંગ ની અંદર આ બધું વાવેતર કરેલું છે, એટલે બહુ સિસ્ટમેટિક છે. ટમેટીમાં મંડપ પદ્ધતિ કરી છે, મંડપ પદ્ધતિ, પછી આ ભીંડામાં આખું મલ્ચિંગ કર્યું છે, ચોળામાં મલ્ચિંગ છે. એટલે મલ્ચિંગ કરવાથી એક તો ભેજ પ્રોપર મેન્ટેન રાખે, એટલે જેટલું એને જરૂર હોય એ પ્રમાણે જ એનું ફૂડ ખેંચે અને અંદર ભેજ મેન્ટેન રાખે અને રોગ જીવાત ને બધું ઓછું એને કંટ્રોલમાં રહે. અને આ બાજુ શેનું છે? દૂધી છે. બરોબર. પાસત્રી હતી. આ ડેમોન્સ્ટ્રેશન આખું દૂધીનું કર્યું છે. દૂધીનું. દૂધી એ બે તબક્કામાં કરેલી છે. એક આ આગોતરી છે, એક આગોતરી, અને આ જે પાછોતરી. એટલે જોવા માટે ભાઈ ટેમ્પરેચર કઈ દૂધી ખમી શકે, સારું રહે અને ભાવમાં એ આગળ પાછળ રહે તો આપણે ફાયદો થાય. દૂધીમાં જો આમાં જે આગળની દૂધી છે એમાં કમ્પ્લીટ ફ્રૂટ બેસી ગયા છે. હા, કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે અત્યારે આમાં ફ્રૂટિંગ ને બધું. હજી આ તો નગર પેલું છે કે શું છે? હા, પેલી ચાલુ જ થાય છે ને? ચાલુ જ થાય છે. હવે આમાં એક 4G કટિંગ ની સિસ્ટમ છે. જે દૂધી લઈ ગઈ હોય એની આગળનું જે હોય એ કાપી નાખવાનું. આજે દૂધી લઈ ગઈ છે ને, વેલાથી આગળની જે ડાળી હોય ને તોડી નાખવાની. એટલે આમાં છે ને બધામાં દૂધી લાગી જાય. એની ટેકનિક તમને છે ને માધુજીભાઈ તમે કોલ કરજો, વિડીયો કોલ કરીને તમને પ્રોપર ટેકનિક સમજાવશે. એ તમે કટિંગ કરશો ને લગભગ આમાં દૂધી છે ને લાગત દૂધી થઈ જાય. એટલે ટેકનિક એક 4G ટેકનિક છે એમાં, એ તમને ગાઈડ કરશું કઈ રીતે કરવી. થોડું થોડું વાયું. મિત્રો, ખેતીના ખર્ચ વગરની ખેતી એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું એના માટેના ઘણા આયામો અત્યારે છે. પણ એમાં ખાસ કરીને ક્રાંતિ બાયોગેસ્ટર એટલે કે ખાતરનું કારખાનું ખેતરના શેઢે એ યુનિટ આપણે અહીંયા મૂકેલું છે. અને એ 12 ઘનમીટરનું યુનિટ છે. અને આપણે મગફળીમાં રિઝલ્ટ જોયું છે, ખેડૂતનો અનુભવ છે, સારું રહ્યું છે. પછી ઘઉં છે, પછી આ બધા ડેમોન્સ્ટ્રેશન છે, ટમેટીનું છે, શાકભાજી છે, ટમેટી છે, દૂધી છે, ભીંડા છે. આ બધું આપણે જે કર્યું છે એ મેન આપણે જે ક્રાંતિ બાયોગેસ્ટરની જે ખાતરનું કારખાનું ખેતરના સાઈડે ફિટ કર્યું છે એ બાબતે તમને કેવું આમાં લાગે છે? ના, આપણને તો રિઝલ્ટ સારું મળ્યું. બરોબર. એટલે જે રેગ્યુલર તમે જે ખેતી કરતા હતા અને આ લીધું તમે, કારણ કે આ આપણે ગયા વર્ષથી ચાલુ થયું, ગયા વર્ષથી, તો એની પેલા વર્ષે જે તમે કર્યું હતું એમાં એના કરતા કઈ અલગ દેખાય છે? એના કરતા રિઝલ્ટ સારું આપણે ઉતારામાં ને એમાં. અને છોડ પહેલે સુધી છેલ્લે સુધી હેલ્ધી રહે છે? હેલ્ધી જ રહે. બરોબર. અને જે બગાડ હોય એ બગાડે ઓછો થતો, બગાડે ઓછો થાય. બીજી વસ્તુ કે જે ન્યુટ્રિશનની ટકાવારી જે આવવી જોઈએ, જે ફ્રૂટ મોટું થવું જોઈએ, એ વસ્તુ અત્યારથી જ આમાં થવા માંડી છે, ચાલુ જ છે. એટલે જે માલ નીકળે છે બગાડ ઓછો છે અને કમ્પ્લીટ જ નીકળે છે. હવે ક્રાંતિ બાયોગેસ્ટર એટલે કે ખાતરનું કારખાનું ખેતરના શેઢે એ અત્યારે ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ મૂળ મંત્ર બની ગયો છે કે ભાઈ ખડમાંથી ખાતર બનાવવાનું. મેન આપણે ખડમાંથી ખાતર બનાવવું છે. એટલે જે જમીનની અંદર જે નિંદામણ થાય છે, બરોબર, એ જમીનની જરૂર છે એટલે ઉગે છે. આ જે બધું વાવ્યું છે નોકરભાઈ, આપણી જરૂર છે એટલે આપણે વાવ્યું છે. રિઝલ્ટ નિંદામણના છે. નિંદામણ એ બેક્ટેરિયાનો ખોરાક છે અને ઓર્ગેનિક કાર્બન કચરામાંથી જ બને. એટલે આપણે જે નિંદામણ નાખવાની એ સિસ્ટમ ખેડૂતોને અપનાવીએ છીએ, કરાવીએ છીએ અને ખેડૂતો કરે છે, એનું રીઝન આ છે કે ભાઈ ગોળ અને ચોખાથી કાર્બન ના બને.
જોઈએ એને કચરો અને આપણા ખેતરનો કચરો જો એ યુનિટની અંદર નાખવામાં આવે તો આ મિરેકલ થઈ શકે. અને ખાતરનું કારખાનું એટલે કે તમારી ઘરે એક ગાય હોય, ગાય, બરોબર છે, અને આ યુનિટ હોય એટલે ખેતરની બહાર નીકળવાની જરૂર નથી. આ વસ્તુ આપણે સાબિત કરી દીધી છે. સાબિત. કેળમાં, પપૈયા, દાડમ, તરબૂચ, ટેટી 100% કલર, વજન, ટેસ્ટ અને ઉત્પાદન બધું સારું. હા, બધી સારું. એનો ટૂંકમાં મતલબ કે જે આપણે જરૂર હતી અને જે જીનેટિકલ ગુણ હતા એના બિયારણના એ પ્રમાણે ઉત્પાદન નીકળે છે. એટલે ખાસ કે આપણે કહીએ છીએ બધા ખેડૂતોને કે ભાઈ તમારે યુનિટ ફિટ થયા પછી તમારી ફેક્ટરી તમારા ખેતરના છેડે લાગી ગઈ છે, તમે મેક્સિમમ ઉપયોગ તમે લઈ શકો એનો, કે દર પાણે આ લિક્વિડ જવું જ જોઈએ. બીજી વસ્તુ સ્પ્રે કરવાની સિસ્ટમ છે. હા, આપણે તમે સ્પ્રે કરતા છો, સ્પ્રે કરવાથી એને ડાયરેક્ટ ન્યુટ્રિશન મળે છે અને જમીનમાંથી જાય એ એઝ એ ખાતર તરીકે કામ, ઓર્ગેનિક કાર્બન તરીકે કામ કરે. એટલે જમીનની તાકાત અને છોડનો ખોરાક છે, બીજું કઈ નથી. એટલે આ વસ્તુ ઉદ્ભવી અને આ વસ્તુ અત્યારે સ્પ્લોટ ઉપર આપણે જોઈ રહ્યા છીએ. હવે એ ક્રાંતિકારી યુનિટ તમને બતાવવું છે. ચાલો મિત્રો, બોલે ગયા ને. હવે આ ગાયોને ખવડાવવા માટેનું વાટિયું ઘાસ, શું કે આપણે વાટિયું ઘાસ આપણે કહીએ આને. અને આમાં બુલેટ ઘાસ ને બધું અલગ અલગ આવે, પણ આ વસ્તુ થોડીક મેં અલગ ઝીંઝવો કહીએ છીએ આને. હા, અને શું લાગે આમાં તમને જે આગળના વર્ષમાં જે ગ્રોથ ને મળતું હતું ગ્રીનરી ને એવું મળે છે કે કઈ અલગ થયેલું છે આમાં? ના, એમ તો અલગ થયેલું છે. ફૂટ ને એમ બધું સારું છે. ફૂટ ની બધી સારી નીકળે. અને એ તમે રેગ્યુલર કટિંગ વાટ કરતા હતા તો એમાં કઈ ટાઈમ પીરિયડ ઓછો થયો એવું ખરું કે? ના, એવું ઓછો કઈ થયો નહીં. એટલે ટાઈમ ઘટ્યો પણ ઉત્પાદન વધ્યું એવું? ઉત્પાદન વધ્યું. હા, ટૂંકમાં પેલા તમે મહિને દી કરતા તો એ 20-25 દિવસે કટિંગ આવી જવું ખરું? એટલે એ એમ ઓછું તમને કહું છું. પછી બીજી વસ્તુ, આ રીંગણનો એક ઘેરો છે. હવે રીંગણની અંદર આ સિઝનમાં તમને આમાં કઈ પાન દેખાય છે ઈડનું ખાધેલું કે? આને પાન એકદમ બખમલ જેવું. નગરમાં ચાલુ થઈ ગયું ને બેન? હા, ક્વોલિટી જો. ગુલાબી. એટલે ખેડૂત મિત્રો કે આ પ્રોપર ખોરાક આપવાથી છોડની પોતાની રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી ડેવલપ થાય છે. અને જે અમુક ઉડતું હોય ફૂદા હોય પણ એની ઇફેક્ટ પાન ઉપર થતું નથી. એનું રીઝન એવું છે કે આમાં બ્રિક લેવલ હોય. આ બ્રિક લેવલ હોય, આ જેટલી બ્રિક લેવલ વધારે હોય એટલે આમાં છે ને કોઈ ડંખ ઓછા મારી શકે. અને રોગ જીવતનો નિયમ છે કે જેટલું એને ખાવાનું અહીંયા મળે તો એ વસવાટ કરે, નહીં તો વસવાટ કરતા નથી. અને આ નસું જે છે, જો આ નસું તમને દેખાય અહીંયા, આ જેટલી નસું ખુલ્લી હોય બરોબર છે એટલું ફોટોસિન્થેસિસ પ્રોસેસ ફાસ્ટ થાય. ફોટોસિન્થેસિસ પ્રોસેસ એટલે કે સૂર્યના કિરણો આની ઉપર પડે અને ત્યારે નીચેથી ખોરાક ખેંચે. જેટલું પાન સારું એટલો મોલ સારો. હા, એટલે આ રીંગણીનો અહીંયા ઘેરો છે આખો, આમાં તમને ક્યાંય ડેમેજ એક છોડ નહીં જોવા મળે કે એક પાન તમને ક્યાંય ડેમેજ નહીં જોવા મળે. એ પરિણામ એનું છે કે ન્યુટ્રિશન ભરપૂર મળે છે આને, ને ટાઈમે ટાઈમે ખાતર મળે છે. એ ક્રાંતિ બાયોગેસ્ટનું એડવાન્સ જીવામૃત મળે છે, એનું પરિણામ છે આ. અત્યાર સુધી ચર્ચા કરી કે અલગ અલગ પાકમાં અલગ અલગ રીતે આપેલું અને રિઝલ્ટ. એ યુનિટ ક્રાંતિકારી યુનિટ એટલે ક્રાંતિ બાયોગેસ્ટર આ યુનિટ છે. વ્યવસ્થાના ભાગરૂપે સેફટી માટે પર્પઝથી યુનિટ ઢાંકી દીધું છે. પણ આ ઇનપુટ છે મેન, અને આ ઇનપુટમાંથી છાણ, ગૌમૂત્ર, છાશ અને અહીંથી નિંદામણ. એ હવે ખેડૂતોને સમજાવો કઈ કઈ રીતે પ્રોસેસ તમે યુનિટ ચલાવો છો. 10 કિલો છાણ, 10 લીટર છાશ, 10 લીટર ગૌમૂત્ર, અન્ય ઘાસચારો, નિંદામણ, લીલો ઘાસચારો બધો બરોબર. એ આની અંદર
ઇનપુટ કરો છો? ઇનપુટ કરી. બરોબર. અને કેટલું વોલ્યુમ કાઢો છો? પછી 250 થી 300 લીટર. 300 લીટર લિક્વિડ કાઢો છો. આ મિત્રો 12 ઘન મીટરનું યુનિટ છે, એટલે કે 10 એકર માટેનું. અને આ 23 ફૂટ લાંબુ છે અને 8 ફૂટ પહોળું છે યુનિટ. અને જે લિક્વિડ નીકળે છે એ લિક્વિડ ને કઈ રીતે ચડાવો છો? ડાયરેક્ટ ડ્રીપમાં ચડી જાય છે કે ડાયરેક્ટ ડ્રીપમાં જ? બરોબર, ડાયરેક્ટ ડ્રીપમાં ચડાવી દો છો? ડાયરેક્ટ ડ્રીપમાં. બરોબર. પછી આ ગેસ વાપરો છો? હા, ગેસ કેટલો વપરાય છે? અમારા 2 જણાનું 3 ટાઈમનું રન થઈ જાય. બરોબર. હવે આઉટપુટ ક્યાંથી થાય બતાવો અમને. આથી વાલ ખોલો, ડાયરેક્ટ પ્રવાહિત લિક્વિડ જ નીકળે? હા, પ્રવાહી. બરોબર. આ પ્રવાહી કાઢેલું જ છે, ચોખ્ખું પાણી જ આવે. બરોબર. ડાયરેક્ટ ડ્રીપમાં જાયેલું છે. ડાયરેક્ટ ડ્રીપમાં ચાલ્યું છે. બરોબર. અહીંથી આ સિસ્ટમ શું કરી છે? આ સિંગલ ફેસ ની મોટર મૂકી છે અંદર. હા, બરોબર. એટલે અહીંથી ડાયરેક્ટ ડ્રીપમાં જ હેડ યુનિટમાં ચડી જાય અને વેન્ચુરી દ્વારા પછી એને ચડાવી દો ખેતરમાં. બરોબર. હવે આપણે આ જે લિક્વિડ ને બધું કાઢીએ છીએ, પછી આને તમે કયા પ્રમાણમાં ખેતરમાં આપો છો? અમે તો પાણે જાય છે, ડ્રીપમાં જેટલું ઉપાડે ને એટલું જવા જ દેવાનું. ટૂંકમાં આ લિક્વિડ વગર પાણી વગર જતું નથી ને ડ્રીપમાં પાણી? ના. ટૂંકમાં નિયમ એવો છે કે કોઈ પણ તમારું પાણી હોય જાય ખેતરમાં, આ લિક્વિડ વાળું થઈને જ જવું જોઈએ. લિક્વિડ વાળું થઈને. અને પ્રતિ એકર 5 દિવસે 150 લીટર લિક્વિડ જવું જોઈએ. 150 લીટર આ લિક્વિડ જવું જોઈએ, તો જ ખેતરને પૂરતી શક્તિ, એનો ખોરાક તો જ એપ્લાય કરી શકે. એટલે આપણે જે 10 એકરના ફાર્મ માટેનું આ આખું 12 ઘન મીટર યુનિટ મૂકેલું છે. બીજી વસ્તુ, ઘણા ખેડૂત મિત્રો નગરભાઈ એવું કહેતા હોય કે તમે બાંધકામ મુકામ કરાવો. બાંધકામ એ તો આપણે સેફટી માટે રહીએ. સેફટી માટે. બીજી વસ્તુ, 25% યુનિટ ખાલી રહેવું જોઈએ. પછી ટેમ્પરેચર વધે તો મટીરિયલને કોઈ તકલીફ નથી, પણ અંદર બેક્ટેરિયાને તકલીફ છે. જો અંદર એર ખાલી રહે ઉપરના ભાગમાં, આ તમે જો આ ઉપરનું આખું ખાલી જ છે, આ ઉપરનો ભાગ પોર્શન છે એ આખો ખાલી છે અને ત્યાં આખો ગેસનું પ્રેશર રહે, એટલે બેક્ટેરિયા ફ્રીલી વર્ક કરી શકશે. બીજી વસ્તુ, સેફટી તો છે જ. એટલે માત્ર ખેડૂતનો ખર્ચો વધારવા માટે કે બેગની ક્વોલિટી નબળી, કારણ કે એવા લોકો એના ચાલુ થઈ જાય ભાઈ, એ લોકોની બેગની ક્વોલિટી નબળી હોય એટલે આ સેફટી કરાવે છે. એકચ્યુઅલ કેવું છે કે નિંદામણ નાખવું બહુ અતિ અનિવાર્ય છે. આ બધું જે કરાવીએ છીએ બરોબર છે, સૌથી વધારે સનલાઇટ કેચઅપ કરી શકે એ ટાઈપનું આખું મટીરિયલ ડેવલપ કર્યું છે. કે આપણી કંપની સિવાય કોઈ કંપનીમાં જે આ પૂરું નિંદામણ નાખવાનું ઇનપુટ કે કોઈ આપતું નથી. એટલે ખાસ એ કે આપણે આને નિંદામણથી જ ચલાવવાનું છે. જેટલો કચરો વધારે નાખશો એટલો બાયોમાસનું વધારે કાર્બન બનશે અને એ આપણી ખેતરમાં જશે. અને ખાસ આપણા જ ખેતરનો આમાં નાખવામાં આવે તો સોના જેવું કામ થાય. સોના જેવું કામ થાય. એ તમે આ છેલ્લી 2 ટર્મથી અનુભવ કરો છો. એટલે મિત્રો, ક્રાંતિ બાયોગેસ્ટર એટલે કે ખાતરનું કારખાનું ખેતરના શેઠે, અને આજની તારીખે ખેતી માટે એક મૂળ મંત્ર બની ગયો છે કે ભાઈ, ખડમાંથી ખાતર બનાવવાની રીત. જે ખડ છે, નિંદામણ છે, એમાંથી ખાતર બનાવી અને ખેતરને આપીએ. અને ખેતીમાં ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તો ખેડૂતોને 2 પૈસા વધે. બાકી અત્યારની કન્ડિશને જોવા જઈએ તો એ ખર્ચ એટલા વધી ગયા છે, ખેતીમાં હિસાબ કઈ વધતું નથી. એટલે ખેતીનો ખર્ચ કેમ ઘટે એ બાબતે અને સોઇલની હેલ્થ કેમ સુધરે એ બાબતે વધુ જાણકારી માટે માધવજીભાઈ સાવલિયા છે, 98-256-73-720. અને ખેડૂત સાથે સંપર્ક કરવા માટે જયસુખભાઈ, જે નિવૃત્ત પ્રોફેસર છે ખેતીવાડી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના, એનો નંબર ડિસ્ક્રિપ્શન ઉપર આપેલો છે. એટલે એને પણ તમે ખેડૂતો ફોન કરી શકો છો. ક્રાંતિ એગ્રીટેક, અમદાવાદ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.